અને હવે આપણે છે ને બપોરે કરવા બેસી જઈએ. જો આપણે છે ને ગવાર બટેટાનું શાક બનાવ્યું છે અને આ રોટલા અને આ બરફ નાખીને ચાય આપણે મિક્સ કરી નાખીએ. હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ને બધાને જય માતાજી. ને આપણે છે ને અત્યારમાં 11 વાગવા આવી જશે ને બ્લોગ ચાલુ કર્યો છે ને આપણે છે ને બધું કામ કરીએ ને નવરા થઈને પછી બ્લોગ ચાલુ કર્યો છે. અને આપણે બેઠા બેઠા છે ને સકલિયું સાણ ખાય છે અને પાણી પીવે છે, નાય છે ને એવું બધો નજારો આપણે બેઠા બેઠા જોઈએ છીએ. અને હું તમને બતાવું જો એ કેવી રીતે નાય છે અને સણે છે એવું બધું બતાવું તમને. ઝાજી બધી આવે જો એ ડીશમાં હું નાખી દઉં ને સુરમું એટલે આખો દી ખાધા કરે. સુરમું નાખું, ચોખા નાખું, બધા અલગ અલગ ભાતના જો શકીને સગા જો અંદર નાય ને બાંધે જો એકા બીજા જો અંદર નાય ને કેવી મજા આવે ને નાહવાની મજા આવે. નૈયા નૈયા બાંધે જો અંદર નાય જો નાય ને નૈયા નૈયા પછી બહાર આવે તડકામાં પછી પાછું નાવા જાય, પાણી પી અને નાહી લે. અહીંયા બાંધે ડીશમાં હોત ને બાંધે એકા બીજા. આવું મજા આવે જોવાની. આપણી ઘેરે કોની કોની ઘેર આવી રીતે સકલિયું સણે ખાવા આવે ને પાણી પીવે અને માળાય છે. આપણી ઘરે માળાય બાંધેલા છે અને રોજ તો મજા આવે. અત્યારે આમાં રુદ્રાન કાનો નથી ને એટલે આ સકલાનો અવાજ સાંભળીએ અને મજા આવે. એકલા એકલા હોય એટલે આ જોઈએ અને મજા આવે બધાને. અને અત્યારે તડકો છે એટલે બધાની ઘરે પાણી અને થોડીક સણ સકલા હાટું નાખવી જરૂરી છે. કેમ કે આપણે તો ખાવાનું મળી જાય પણ સકલાને મળે ન મળે થોડું ઘણું. એ સકલ્યું તો શું ખાય, ચોખા ને એવું જ ખાય, ઝીણી ઝીણી વસ્તુ હોય એવી જ ખાઈએ કે એટલે થોડુંક ઘણું આપણે નાખીએ એટલે આખો દી જો અહીંયા ખાધા કરે. અને પાણી મેકેલું છે એટલે પાણી તો આપણે રોજ મેકેલું જ હોય, પાણી પીધા કરે. અને હવે આપણે રસોઈનો ટાઈમ થઈ ગયો છે ને એટલે આપણે રસોઈ બનાવવા બેસી જઈએ. બપોર થઈ જાય આગળ ફેમિલી. હવે છે ને બપોર થઈ જશે ને અમારે કાના પપ્પા કામેથી ઘરે આવી જશે અને આપણે છે ને રસોઈ બની ગઈ છે ને બધું બહાર કાઢી લીધું છે. અને હવે કાનાને છે ને લેસન વેકેશન પડ્યું ને એનું કાગળિયું આવી ગયું છે એટલે અમારે હવે એને કાગળિયું આવી ગયું. જો ઓલું કાગળિયું લેસન આવી ગયું અમારે કાનાનું વેકેશનનું લેસન ધોરણ 5 એટલું લેસન કરવાનું છે. અને અલગથી ચોપડામાં કીધું છે લેસન કરવાનું. એટલે એ તો સુરત જોશે પણ એનું લેસન લેતો જ જોશે. બનાવવાનું, ચિત્ર દોરવાનું બધું કરે જ છે અહીંયા. પણ આ કાગળિયું હવે છે ને અહીંયા રોકાશે ને તો હજી તો મોકલા દેવું કોઈક જતું હશે ને તો ચોપડો ને બધું એટલે લેસન અહીંયા ચાલુ કરી દે. અને હવે આપણે છે ને બપોરે કરવા બેસી જઈએ. જો આપણે છે ને ગવાર બટેટાનું શાક બનાવ્યું છે અને આ રોટલા અને આ બરફ નાખીને ચાય આપણે મિક્સ કરી નાખીએ અને હવે બપોરા કરી લઈએ. હાલો બધા બપોરા કરવા. ને ગાય છે ને પછી વહી જાય એટલે આપણે હવે આ બ્લોક છે ને આપણે આખો દી પછી રુદ્રાન કાનો ન હોય ને એટલે કાંઈ વિડીયો ઉતારવાનું હોય તો મન થાય નહીં ને. બે ભાઈઓ આવવાનું ના પાડે હજી એક રોકાવું છે અમારે અને બે ભાઈઓ આવતા નથી તો હમણાં એ રોકાશે. અને અમે જો ઘેરે હોય અને જો ફૂલડા કેવા સરસ અત્યારે તે દેખાય. આપણે છે ને વાળું કરવા બેસવાનું છે ને વાળું કરવામાં આપણે છે ને વઘારેલી ખીચડી ખાલી બનાવી છે એટલે હું તમને બતાવી દઉં ને અમે પછી વાળું કરવા બેસી જઈએ. જો આપણે આ વઘારેલી ખીચડી બનાવી છે દાણા ને એવું બધું નાખી અને હાલો બધા વાળું કરવા અને અમે છે ને વાળું કરી લઈએ. તમને આ બ્લોગ કેવો લાગ્યો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો. મળશું નવા બ્લોગમાં. બાય બાય.